નમસ્કાર મિત્રો, મારું નામ નિરાયલ છે. હાલ હું પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે નોકરી કરું છું. આજે હું તમને મારા જીવનની એક સત્ય ઘટના કહેવા માંગુ છું. એમ તો હું કહી શકાય કે જાણે ના કેટલી સ્ત્રીઓ મારી આવી પરિસ્થિતિમાં પસાર થઈ રહી છે. પરંતુ આજે હું તમને મારા અનુભવ મને કહેવા માંગુ છું. આજની આ 10 વર્ષ પહેલાં મારા અને સિદ્ધાર્થના લગ્ન થયા હતા. સિદ્ધાર્થ જે મારો પતિ છે એ તો મારા લગ્નના પરિવારને રાજી ખુશી હતી અને અમારી મંજૂરીથી થયા હતા. 10 વર્ષ પહેલાં હું અને સિદ્ધાર્થને એકબીજાના પ્રેમમાં ડગાગુલ થઈ ગયા હતા. પરંતુ આજની સ્થિતિમાં કંઈ અલગ જ છે. લગ્ન થયાને હું સિદ્ધાર્થના ઘરમાં આવી અને ઘરમાં આવવાની સાથે જ મેં મારા પરિવારને ભાગદોડ અને પોતાના હાથમાં લઈ લીધી હતી. તો સિદ્ધાર્થ અને તેના માતા પિતા આમ તો અમારો નાનકડો સંસાર અને મારી દુનિયા થઈ ગઈ હતી. નવા લગ્ન થયા અને હરખના અમારા બંનેના મોઢા ઉપર અરીસાઓની જેમ દેખાતું હતું. મારા સાસુ સસરા અમારાથી ખૂબ જ ખુશ હતા અને હું અને સિદ્ધાર્થ બંને એકબીજાને પ્રત્યે લાગણીશીલ અને કોઈ જાણે ઘણી શોભી જાય એવા ગાઢ મિત્રતા હતા. વિશેષ એવો અમારો મિત્ર પત્ની જેવો અમારો પરિવાર લોકો પણ અમે સારા અને સિદ્ધાર્થના ઉદાહરણ લઈને લોકોને વખાણ કરતા હતા. આવી જ રીતે અમારા લગ્ન જીવનમાં સુખમય રીતે ચાલતું હતું. ઘરમાં બસ આમ જ સાસુ સસરા સિદ્ધાર્થ અને હું એમ 4 જણા રહેતા હતા. પરંતુ કહેવાય ને, સુખની પાછળ દુઃખનું આગળની રાહ જોઈ રહી ઊભી હોય છે. તેવી જ રીતે મારી સાથે કંઈક એવું જ બન્યું કે કડક અનુભવ મારી જિંદગીને ઉલટપુલટ કરી નાખી. પતિ પત્નીનું ઉદાહરણ દઈને અમારો પરિવારના લોકો ગર્વ અનુભવતા હતા. એ આજે પતિ પત્નીના ખબર નહીં, પણ પરિસ્થિતિ પણ આવી ઊભી હતી. એક દિવસ સવારે, રોજની સવાર જેમ હું સિદ્ધાર્થ માટે ટિફિન બનાવી દે એને આપવા માટે ગઈ છે. સવારે એ ફોન ઉપર કોઈની જોડે વાત કરતા હતા કે હું ટિફિન એમની હાથમાં આપીને આવી ગઈ અને મારી નજીક જતાં જ એના મોઢા ઉપર આજે અચાનક કંઈક ડર દેખાયો. મેં પૂછ્યું પણ ખરા, પણ કંઈ થયું નહીં. કેમ કે મને આજે તેમને અજબી લાગતો હતો. કહ્યું, ના એવું કશું નથી, પરંતુ ઓફિસથી કામમાં લોડ વધારે છે. એ પણ એ સમજીને તેને ટિફિન આપીને દઈને દરરોજની જેમ સિદ્ધાર્થના પર ઓફિસ જતા રહ્યા અને હું મારા કામમાં લાગી ગઈ. આ જ રીતે બધાની દિનચર્યા રાબેતા મુજબ ચાલી રહી હતી. પરંતુ નહીં થોડા દિવસ પછી સિદ્ધાર્થ કંઈક બદલાય દેખાતો હતો. પરંતુ મારું મન અને મને જવાબ આપતું હતું કે ઓફિસે વધારો લોડ હશે, એટલે કદાચ તેઓ મારા ઉપર ધ્યાન નહીં દઈ શકતા હોય. એક પણ પત્નીએ ફરજ પ્રમાણે એમના ચહેરા પર હેરાન કરવાતા નથી માંગતી. મારાથી રહેવાનું નહીં ને એક દિવસ રાત્રે મેં એમને પૂછી દીધું, સિદ્ધાર્થ, ખબર નહીં કેમ તમે મને આટલો બદલે લાગો છો. આટલું સાંભળતા જ સિદ્ધાર્થનો હાવભાવ બદલાઈ ગયો. એના મોઢા પરથી આખું ચોખ્ખાઈ દેખાતું હતું કે એ ખોટું બોલવાનું નાટક કરી રહ્યો હતો. પરંતુ આજ સુધી ક્યારે એવું બન્યું ન હતું કે તે મને એમની વાત સાંભળી ફરી એમને મને કહ્યું હોય. આજકાલ એમને ઓફિસમાંથી કામનો વધારાનો લોડ હોવાથી એ ઘરે કે અમારા ધ્યાન ન આપી શકતો હતો. પછી મેં તેમને હા માં કરી દીધી અને કશું વાંધા નહીં. હું સમજી શકું છું કે તમારા આખા દિવસ દૂર રહી અમારા માટે મહેનત કરો છો. બસ આટલું કહીને મેં વાત પૂરી કરી દીધી. થોડા દિવસો પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. હર વખતે હું અને સિદ્ધાર્થ મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જતા હતા. પરંતુ આ વખતે મેં સિદ્ધાર્થને આ બાબતે વાત કરી, પરંતુ તેમણે મને કહ્યું કે આ વખતે મારી સાથે નહીં આવી શકે. પણ મને આશ્ચર્ય થયું, કારણ કે એમને કોઈ દિવસ સાથે આવવાની ના નથી પાડી. પણ આજે મને એમણે ના પાડી. મેં પૂછ્યું પણ ખરા, એક દિવસનો સવાલ છે. પરંતુ પહેલીવાર એમણે મને ઊંચા અવાજમાં જવાબમાં આપ્યો, મારી માટે એક દિવસની કિંમત નહીં હોય, પરંતુ મારી માટે એક દિવસ પણ કિંમતી છે. આટલું સાંભળીને જ મને થયું કે એવું થયું હતું કે કીધું કે સિદ્ધાર્થ મારા ઉપર આ ખારા થાય છે. પછી મેં એમને કહ્યું, વાંધો નહીં, હું એકલી મારા ભાઈને ત્યાં જતી આવીશ. રક્ષાબંધનના દિવસે હું મારા ભાઈને ત્યાં ગઈ અને રાખડી બાંધતા માટે ગઈ અને મને ત્યાં જઈને મારા ભાઈનો આગ્રહથી હું 2-4 દિવસ મારા પિયરમાં રોકાઈ ગઈ. પિયરમાં રોકાવા માટે મેં સિદ્ધાર્થને ફોન કર્યો. સિદ્ધાર્થે ફોન ઉંચક્યો નહીં અને પછી મેં મારા ઘરે સાસુ સસરાને જાણ કરી, પરંતુ કલાક સુધી પણ સિદ્ધાર્થનો ફોન આવ્યો નહીં. પછી મેં એમને ઓફિસમાં મિત્ર સમીરભાઈને ફોન કર્યો અને સમીરે સિદ્ધાર્થને ફોન નથી ઉચકતા, શાયદ થોડા કામમાં હશે, પરંતુ એને ખોલી એટલું નહીં દેજો કે એમનું કામ પતાવીને મને ફોન કરે. પરંતુ સમીરભાઈએ તો મને કહ્યું, ભાઈ, સિદ્ધાર્થ તો આજે ફોન ઓફિસમાં નથી આવ્યો અને મને ઓફિસથી જાણ મળવા છે કે સિદ્ધાર્થ 2-3 દિવસ રજા લઈને ગયો છે.
મને પણ નવાઈ લાગી કે પરંતુ સમીરભાઈ સાથે આગળ વાત ન કરી. આટલું સાંભળતા જ મારા મનમાં સવાલોનો તોફાન ઉઠવા લાગ્યો અને તોફાન થઈ ગયું. મારાથી રહેવાયું નહીં અને મેં ફરી સિદ્ધાર્થને ફોન કરી દીધો. આ વખતે સિદ્ધાર્થે ફોન ઉચકાવી દીધો અને બોલ્યો, શું છે? એકવાર ફોન ન ઉપાડું તેટલી ખબર પડે છે? માણસ કામમાં હોય તો આવું સાંભળતા જ મને ધીમે ધીમેથી કહ્યું, પણ તમે બધા આટલા ગુસ્સે કેમ થાઓ છો? તો મેં બસ તમને જાણ માટે ફોન કર્યો હતો, પરંતુ તમે ઘરે કે ઓફિસ પણ ન હતા. મને તો તમારે ચિંતા હતી, પણ કઈ તકલીફ છો નથી એ મારી મને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. હું કંઈ નાનું બાળક નથી. ચેડાઈને એમણે મને જવાબ આપ્યો. આટલું કહીને એમણે ફોન મૂકી દીધો. 2-3 દિવસ મારે મામાને ત્યાં, ભાઈને ત્યાં મજા કરી, પરંતુ મજાના કોઈ મજા ન હતી. 2 દિવસ રહ્યા પછી હું મારા સાસરે પાછી આવી. રસ્તામાં આવતા આવતા મનમાં એ વિચાર હતો કે હર વખતે જેમ મને આ વખતે પણ સિદ્ધાર્થ મને 2-3 દિવસ પછી જોશે એટલે ખુશીમાં મને ભેટી જશે. બસ આટલું કહી વિચારતી હતી અને મનમાં ખુશ થઈ રહી હતી. હું મારા સસરા જતી હતી અને ઘરે આવીને મારા સાસુ સસરાને મળી આટલા રૂમમાં ગઈ. સિદ્ધાર્થ ઓફિસ જતા તૈયાર થતા હતા. હું એમની પાસે જઈને ઊભી રહી, પરંતુ એમણે કંઈ ન બોલ્યા. તો મેં એમણે હસીને કહ્યું, આવી ગઈ, મને યાદ નહોતા કરતા તમે? છતાં મને પણ કંઈ જવાબ ના આપ્યો. મને ઓફિસ જતા રહ્યા અને ખુશ થઈ ગઈ અને કહ્યું, સમજાતું નથી હતું, પરંતુ મેં થયો કે સિદ્ધાર્થને મારા ઉપર 2-3 દિવસ પહેલાં ગુસ્સો હશે અને આ ગુસ્સામાં આટલો બધો લાંબો ચાલશે એના ઉપર કોઈ ખ્યાલ ન હતો. આજ સુધી એવું ક્યારે બન્યું ન હતું કે સિદ્ધાર્થ મારી સાથે બોલ્યા વગર રહ્યા હોય. પણ આજે મને ખબર નહીં કે એમણે શું થયું છે. દિવસે ને દિવસે મારી અને સિદ્ધાર્થ વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ અને મારાથી દૂર રહેવા લાગ્યા. આ વસ્તુ મને સાવ મૌન કરી દીધી. હું વિનાશ અને મારા બંનેના બસ એક જ વિચાર લાગતો હતો, સિદ્ધાર્થ કેમ મારી સાથે આવું કરે છે? એક દિવસ મેં હિંમત કરીને તેમને પૂછી લીધું કે તમને શું થયું છે? તમે કેમ મારી સાથે કંઈ બોલતા નથી? હું શું તમને હવે પસંદ નથી? આટલું કહેતા તે ગુસ્સેથી કહ્યું અને ગુસ્સા જોઈને શાંત થઈ ગઈ અને મારાથી સૂઈ ગયા. અને આખી રાત સવાલોનો મારા મનમાં ઘેરી લીધા. કોઈ દિવસ નહીં કરે એ આજના મારા મનમાં ઉઠવા સવાલ ઉઠતો હતો. મારી અંદર રહેલી એક સ્ત્રી મને કહેતી હતી કે સિદ્ધાર્થ નખે કોઈ ખોટું કરી રહ્યા હોય છે, પરંતુ મારી અંદર રહેલી પત્ની અને પત્નીની વચ્ચે રહેલો ઓળખતો વિશ્વાસ આ બંને શક ખોટો સાબિત કરી રહ્યો હતો. મેં જોયું તો સિદ્ધાર્થ આરામથી સૂઈ ગયા હતા, પરંતુ આજે મારી આંખ બંધ થતી ન હતી. પછી મેં નક્કી કરી લીધું, ગમે તે થાય હું આ જાણી જ રહીશ સિદ્ધાર્થ કેમ આવું કરે છે. એક દિવસ રોજની જેમ સિદ્ધાર્થ ઓફિસે જવા માટે નીકળ્યા. આજે મેં હિંમત કરી લીધી ને હું પણ ઓટો મારીને એમની પાછળ નીકળી. રસ્તામાં જતાં મેં એમને ઉઠતા હતા પ્રશ્નોનું નિવારણ કરવા માટે હું તેમને વસ્તુ કરી રહી હતી. પછી મેં જોયું તો સિદ્ધાર્થ આ ગાડી ઓફિસ તરફ નહીં, પરંતુ એક કોલેજ ટાઈમ ને ફેવરેટ કેફે તરફ જતી હતી. તેમની પાછળ ગઈને જોયું તો સિદ્ધાર્થ તેમની ગાડીમાં ઉતરીને આ કેફેની અંદર ગયા. હું પણ બહારથી ઊભી રહી. સિદ્ધાર્થ ક્યાં જઈને ઊભા રહ્યા હતા, પણ જોતી હતી કે સિદ્ધાર્થ નજીકના ટેબલ પર જઈને બેઠા. થોડી નજીક જોયું તો ટેબલ ઉપર એક યુવતી બેઠી હતી, પરંતુ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે હું આ યુવતીને ઓળખતી હતી. આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ સાક્ષી હતી. આજથી 10 વર્ષ પહેલાં અમારા લગ્ન નહોતા થયા પહેલાં સાક્ષી અને સિદ્ધાર્થ એકબીજાને પ્રેમમાં હતા, પરંતુ કોઈ કારણસર આ બંનેનો પ્રેમ લગ્ન નહોતા થયા. એમણે પણ આજ સુધી સિદ્ધાર્થને મારાથી કોઈ પણ વાત છુપાવી ન હતી અને સાક્ષીની વાત પણ એમણે મને લગ્ન પહેલાં જ જણાવી દીધી હતી. આજે મેં એમને એકબીજાને સાથે જોઈને મારા મનમાં ચાલતા અને પ્રશ્નોનો વેગ વળી ગયો હતો. હું વિચારમાં મળવા લાગી મજબૂત થઈ ગઈ હતી. સાક્ષી અને સિદ્ધાર્થ હજુ સુધી એકબીજાને પ્રેમમાં છે, પરંતુ પત્ની રહેલો આદરનો વિશ્વાસ મને આ વાત માનવા નહોતો દેતો અને નકારતો હતો. બસ પછી મારી આંખોમાં એવડી તેડ ન હતી કે હું આ બંનેને સાથે જોઈ શકું, એટલે હું બંને ત્યાંથી નીકળી ગઈ અને પાછી ઘરે આવી ગઈ. રોજની જેમ આજનો સમયમાં સમયસર સિદ્ધાર્થ ઘરે આવ્યા અને રાતે મને તેમની પૂછી લીધું, તમે સાક્ષીને કેફેમાં જોયા હતા? આ સાંભળીને સિદ્ધાર્થ ખૂબ ગુસ્સે થયો અને મને મારા ઉપર ચીડાઈને બોલ્યો લાગ્યો, હવે હું મારા ઉપર શંકા કરે છે? તમને મારી જિંદગી બધી વાત કરી છે અને તેની પરિણામ મને આજે જોવા મળે છે. એક પત્ની તરીકે મારી જવાબદારીઓ નહીં, પરંતુ મારા પતિ એ પર તમે શંકા દેખાય છે. તે મારા પતિ લોકો આટલા માટે મથામણ કરે છે એના ઉપર તો આવા સવાલો કરે છે.
આટલું સાંભળીને જ હું એકદમ ચૂપ થઈ ગઈ. સિદ્ધાર્થ બહુ ગુસ્સામાં હતો અને રડવામાં અવાજે મેં સિદ્ધાર્થને કહ્યું, એવું કશું નથી, બસ આજે મને તમારાથી લીધે સાક્ષીને જોયા છે. તમને પૂછ્યું બધું, બાકી તમારા ઉપર શંકા કરવાનો મારો કોઈ ઈરાદો નથી. મને તમારા ઉપર વિશ્વાસ છે. બસ આટલું કહી દઈને હું રસોડામાં મારું કામ કરવા જતી રહી અને સિદ્ધાર્થના રૂમમાં બેઠા બેઠા પોતાના કામ કરતા હતા. રસોડામાં કામ કરતાં કરતાં મારા મનમાં ખૂબ જ અફસોસ થયો હતો કે ભૂલ કરી દીધી કે મારી પત્ની ખુશી માટે આખો દિવસ કામ કરે છે અને હું તેમની સાથે આવું કરું છું, અને રાત્રે અફસોસની સાથે મનને શાંતિથી ઊંઘવા ન દીધી. સવાર પડતાની સાથે જ રોજની જેમ સિદ્ધાર્થ આગળ પાછળ ફરીને રહી હતી. તેમને મનાવી લેવાનું નક્કી કર્યું હતું. મને ખબર હતી કે હર વખતેની જેમ સિદ્ધાર્થ મનાવી લઈશ, પરંતુ આ વખતે સિદ્ધાર્થને કોઈ મરચેલ પણ આપ્યો નહીં. મને જોવા ન મળ્યો. એના તરફથી મને મળવો તો આ બદલાવાના દિવસે દિવસે તોડવા લાગ્યો, પરંતુ મારી પત્ની તરીકે તેમની ફરજ ભૂલી ન હતી. મારા મનને મનાવી લેતા રહેતી અને દિવસે ચીડાવતા ગયા. મારી અને સિદ્ધાર્થ વચ્ચેનો આ ગલફેતી દિવસે વધતી ગઈ. એક દિવસ સાંજનો સમય હું મારી અને સિદ્ધાર્થની પસંદગીની જગ્યા ઉપર બેઠી હતી. અમારી આ યાદગીરીની મનમાં આદતી હતી. એ સમય હતો કે જ્યારે સિદ્ધાર્થ અને મારા માટે રોજ ઓફિસથી વહેલા આવવાનો ટ્રાય કરતા હતા, અને પછી અમે બંને આખો દિવસ વાતો અને ચા સાથે શેર કરતા હતા. પરંતુ આજે સમય સાવ બદલાઈ ગયો હતો. સિદ્ધાર્થ મારી જોડે હંમેશા હસીને રહેતા હતા. આજે સિદ્ધાર્થ મારું મોઢું પણ જોતા ન હતા, અને તે હંમેશા ગુસ્સામાં રહેતા હતા અને રાજી ન હતા. મને મનમાં ક્યાંકનું ક્યાંક સમજાતું હતું કે નક્કી સાક્ષીના લીધે કંઈક બની રહ્યું છે, પરંતુ સિદ્ધાર્થના ગુસ્સાના ડરના મારા સવાલને બેસાડી દીધા હતા. થોડા સમય પછી મને ખબર પડી કે સિદ્ધાર્થ અને સાક્ષી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. તો હવે સાક્ષીના બંનેના લગ્ન થઈ ગયા હતા, પરંતુ નબળા કાન સાક્ષીના સિદ્ધાર્થને ઓફિસથી મને નોકરી કરી છે માટે આવી હતી, અને તેઓના લીધે બંને વચ્ચે પ્રેમ ફરી અંકુશ ફાટ્યો હતો. આજે મને અને પ્રેમિકા સાથે પોતાનું બધું મૂકીને પતિને માટે કમજોર પડી ગઈ હતી. તે માટે હું આ બધું મૂકીને આવી છું, અને માણસ આજે બીજા માટે શારદા મૂકીને જતો હતો. સિદ્ધાર્થ ચિંતાથી મારીને તબિયત દિવસે ને દિવસે બગડતી હતી, અને અલમારીમાં રહેતા કપડાં પણ અચાનક મોટા થવા લાગ્યા હતા. પછી મારા અને મને મનમાં જવાબ આપ્યો કે સિદ્ધાર્થની ચિંતા કરી અને મારા શરીરની પતાવી દીધું હતું. એટલા માટે આ કપડાં સામે મારું શરીર સાવ નબળું પડી ગયું હતું. સિદ્ધાર્થ પણ આની કોઈ અસર થતી ન હતી. એક દિવસ આ ઝંઝાળથી કંટાળીને મેં થોડા દિવસ મારા પિયર જવાનું નક્કી કર્યું. હજુ તો હું સિદ્ધાર્થને ફોન કરવા માટે જતી હતી ત્યાં તો મારા શરીરમાં કંઈક દુખાવો થવા લાગ્યો. હું ગમે તે ફરીને ફોન સુધી પહોંચી અને સિદ્ધાર્થને 2 ફોન કર્યા, પરંતુ હંમેશાની જેમ સિદ્ધાર્થે આ વખતે પણ મારો ફોન ઉચક્યો ન હતો. પછી ફોનની રાહ જોયા વગર મારા ઘરની નજીક આવેલા નિરમા હોસ્પિટલમાં હું જતી રહી. હું એકલી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. ત્યાં મને ડૉક્ટર પાસેથી જાણવા મળ્યું કે મને કેન્સર છે, અને આ ખબર પડતાં જ થોડીવાર માટે હું સ્તંભ થઈ ગઈ હતી. પરંતુ આ બધા જવાબને લીધે મને જીવન જીવવામાં કોઈ ખાસ રસ ન રહ્યો હતો. એટલે ભગવાનને મારી મદદ કરવા માટે તૈયાર હતા. બસ ત્યારથી નીકળવાને સિદ્ધાર્થને જાણ કરવા માટે મેં ફોન કર્યો, પરંતુ સિદ્ધાર્થે હજુ પણ ફોન ઉચક્યો ન હતો. અને પછી હું મનમાં વિચારવાતી હતી. ચા ચાલતી ગઈ, પરંતુ મારી શાળા સંભાળ કોણ લેશે? કોઈ પણ ન આવ્યું. મારા ઘરથી ગયા 4-5 દિવસ થઈ ગયા હતા, પરંતુ કોઈને કોઈ ફોન નહોતો આવ્યો. અને સામેથી સિદ્ધાર્થ નિરાલીને જવાબથી સાક્ષી સાથે મારી સાથે સમય પણ પસાર કરી રહ્યા હતા. અને નિરાલીને ગયા પછી સાક્ષી સામે ફરી લગ્ન કરવાની વાત મૂકી. એણે સાક્ષીને કહ્યું, આપણે બંને એકબીજાને આટલો બધો પ્રેમ કરીએ છીએ, તો હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ સાક્ષીએ સિદ્ધાર્થને જવાબ આપતા કહ્યું, તું જે વિચારે છે એ શક્ય નથી. હવે મારા એક પણ પતિ છે અને એના એક જ દીકરો છે. હું મારા પરિવારને છોડીને તારી સાથે આવી શકું એમ નથી. બસ આપણે બંને એકબીજાને ઓફિસમાં છીએ અને આવી રીતે એકબીજાને મળતા રહીશું. એનાથી વધારે હવે કશું થઈ શકે એમ નથી. એનાથી આગળ કોઈ પણ વાત શક્ય ન હતી. બસ આટલું કહીને સાક્ષી જતી રહી અને સિદ્ધાર્થ પણ એમના ઘરે જવા નીકળ્યો. મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી આવી કહાની આપને સમયસર મળી રહે. આજે સિદ્ધાર્થ તેમની પત્ની નિરાલીને જરા પણ
પરવાહ કરી ન હતી અને ઘરે જઈ આવ્યો અને જોયું તો નિરાલી ઘરે ન હતી, પરંતુ એમણે પણ ખબર અંતર પૂછ્યો કે એક ફોન કર્યો નહીં. એમને દિવસે વીતી ગયા હતા. પછી સિદ્ધાર્થે થયું કે કદાચ નિરાલી એના પિયરમાં ગઈ હશે, પણ તેની અંદર કોઈ રહેલો અહંકાર પુરુષ અને પત્ની માટે ઝૂકવા માટે તૈયાર ન હતો. એના મનમાં રહેલા આ અહંકાર એકવાર પણ નિરાલીને ખબર પૂછવા માટે તૈયાર ન હતો. ધીમે ધીમે સિદ્ધાર્થ નિરાલીને ગેરહાજરીના અનુભવ થવા લાગ્યો અને બધા યાદ આવતું હતું, કેમ કે એવી રીતે સવારને લઈને સાંજ સુધી નિરાલી એના ઘરમાં અને સિદ્ધાર્થનું ધ્યાન રાખતી હતી. નાની નાની વસ્તુઓ લઈને મોટામાં મોટા કામ સુધી એની પત્ની એને ખબર પણ પડવા દેતી ન હતી. નિરાલી ગયા પછી 5-6 દિવસ થઈ ગયા હતા. એને સિદ્ધાર્થને થયું કે પોતે ફોન કરીને જાણ લેશે અને નિરાલી શું કરે. તો નિરાલીના પપ્પા ઘરે ફોન કર્યો અને કરતા સાથે જ એણે જણાવવા મળ્યું કે નિરાલી તો અહીં આવી જ નથી. આ સાંભળતા જ સિદ્ધાર્થ વિચારવા પડ્યો કે નિરાલી ક્યાં ગઈ છે. એને મનમાં નબળા વિચારો આવવાના શરૂ થઈ ગયા હતા. અને હવે આ કેમ કે અહીં, કારણ કે એમને ગયા પછી પત્ની પર તેના માત્ર ગુસ્સો જ કર્યો હતો અને સામે નિરાલી મૌન રહી ગઈ હતી અને બધા જ સહન કરી લીધું હતું. થોડીવાર માટે સિદ્ધાર્થ ત્યાં બેસી ગયો. એક બાજુમાં સાક્ષી પર તેનો પ્રેમ અને નિરાલી પર તેની કાળજીને બદલાતો હતો, પરંતુ સાક્ષીનો જવાબ આપતા જ આજે સિદ્ધાર્થને નિરાલીની ચિંતા કરવાનું મજબૂર કરવા થયું હતું. અને સિદ્ધાર્થ ઘરની બહાર નીકળ્યો અને તેના રસ્તા પર નિરાલીને ગોતવાનું શરૂ કર્યું. અને ઘણું થતું હતું કે સિદ્ધાર્થ જાણ કરું, પરંતુ મારી કોઈ વાત સાંભળતા માટે તૈયાર ન હતા. અને સામે હું પણ એમની સાથે વાત આ બીમારી વિશે જણાવવા આવી હતી અને ચિંતામાં મુકતા ન હતી માંગતી હતી. સામે નીકળી રસ્તામાં ચાલતા ચાલતા એક ઢાબા ઉપર જઈને બેસી ઊભી રહી અને થોડીવાર ત્યાં બેસી ગઈ. આ ઢાબા ઉપર એને ગીતાનો સ્વર સંભળાઈ રહ્યો હતો. આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર જીને કા મન કા ઈરાદા હૈ. અશક્તિના લીધે નિરાલી આંખો સામે ધૂંધળું દેખાઈ રહ્યું હતું, પરંતુ આ ગીત સ્વર એના કાન સુધી સ્પષ્ટ રીતે પહોંચતા હતા અને આ ગીત જાણે એના અંતરાત્માનો આજ આવી ગઈ હોય એવું એને મહેસૂસ થતું હતું. તે અચાનક ભેગી કરેલી હિંમતને નકામ થયેલી નિરાલી આજે નીચી પડી ગઈ. મિત્રો, આગળ હું શું બન્યું એ ઘટના વાત કરી એના પહેલાં આપ સૌ બધા અમારી ચેનલને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બટન દબાવી દેજો અને ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા એપિસોડ માહિતી આપણને સમયસર મળી રહે. મિત્રો, આ આસપાસની લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. નિરાલીએ એને બીમારીના લીધે અણશક્તિ હોવાથી તે બેહોશ થઈ ગઈ હતી. એને તેની આસપાસ કોઈ દેખાઈ ન હતું. તેની આસપાસ ઊભેલા લોકોમાંથી કોઈ પણ એને અમુક લોકો તેની મદદ કરી અને નજીકના હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરી. હું એકલી ખબર પણ ન હતી કે હવે મારી સાથે શું થશે. મારી સાથે કંઈક સમય નથી, પણ કારણે હું કેન્સરના છેલ્લા સ્ટેજમાં ઉપર હતી. હું આ જિંદગીને છેલ્લા હારેલા છતાં હોસ્પિટલ પહોંચી અને મારા સિદ્ધાર્થના ફાફડે થઈ અને નિરાલી પાસે આમ તેમ ગોતતા રહ્યો. સિદ્ધાર્થ ગાળાતુર બની ગયો હતો, પરંતુ એને નિરાલીને કોઈ પણ પતો મળ્યો ન હતો. એના મનમાં નબળા વિચારો આવતા હતા અને એને આવે કે કેમ નહીં જાણતો હતો કે નિરાલી એને લીધું ક્યાં જતી રહી છે. અચાનક સિદ્ધાર્થના ફોન ઉપર કોણે જાણે નંબરમાંથી ફોન આવ્યો અને સિદ્ધાર્થને ધૂતે હાથે ફોન ઉચકે છે. હેલો, શું તમે સિદ્ધાર્થના પારખા બોલી રહ્યા છો? ફોનમાંથી કઈ અજાણ્યા માણસનો અવાજ હતો. સિદ્ધાર્થના અવાજમાં આપ્યો, હા, પણ તમે કોણ બોલો છો? ફરી માણસને કહ્યું, તમને તમારી પત્ની સપનાલમાંથી તમારું ડિવોર્સ કાર્ડ અને તમારા લગ્નની એક તસવીર મળી છે, જેથી તમને તમારો સંપર્ક કરીને તમને જાણવા રહ્યા છીએ કે તમારી પત્ની નીરજ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. એટલા માટે બંને તેટલા ઝડપથી પહોંચ્યો. જો આટલું સાંભળીને સાથે સિદ્ધાર્થ ડરી ગયો અને થવા લાગ્યું કે ન જાણે નિરાલી સાથે શું થયું હશે. હવે તેને હોસ્પિટલ પહોંચાડવામાં સાથે જ જરા પણ દેરી ન કરી અને વાર ન લગાડતી ને સિદ્ધાર્થ મનમાં પોતાનું કર્તૃત્વથી પછતાતો હતો અને ઝડપથી નિરાલી પાસે પહોંચ્યો અને તેને કામથી માફી માંગવાની ઈચ્છા હતો. પરંતુ સિદ્ધાર્થ ઝડપભેર હોસ્પિટલમાં પહોંચ્યો. નિરાલી શેપમાં બેઠેલો યુવતી જોઈને તેને પૂછ્યું કે એને આ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો.
અને તેની પત્ની નિરાલી અહીંથી એડમિટ છે. હજુ તો રિસેપ્શન બેઠેલા હું યુવતી સિદ્ધાર્થને કંઈ જવાબ આપ્યો તે પહેલાં ડૉક્ટર સિદ્ધાર્થ પાસે આવીને ગયા અને ડૉક્ટરને સિદ્ધાર્થને કહ્યું, તમે તમારી પતિ છો? શું તમને નથી ખબર કે તેમની પત્નીની બીમારી કેટલા સમયથી પીડાય છે? સિદ્ધાર્થ ચોંકી ઉઠ્યો અને તેને કંઈ સમજાતું નહીં. ડૉક્ટર, કઈ બીમારી વાત કરો છો? પરંતુ તેનું મન અને જવાબ આપ્યું ગયું કે કદાચ નિરાલી ઘણી સિદ્ધાર્થને કંઈક ને કંઈક વાત કરવા માંગતી હતી. પરંતુ સાક્ષીના પ્રેમમાં ગયા સિદ્ધાર્થે નિરાલી પણ એક વાત સાંભળવા માટે તૈયાર ન હતો. ડૉક્ટરે જણાવ્યું કે નિરાલીને કેન્સર છેલ્લા સ્ટેજ ઉપર પસાર થઈ ગઈ હતી અને તેના છેલ્લા ઘણા સમય જિંદગી અને મોતના વચ્ચે લડી રહી હતી. આટલું સાંભળીને જ સિદ્ધાર્થ હોશ ઉડી ગયા અને તેણે ડરેલા અવાજે બોલ્યો, નિરાલી ક્યાં છે? મારે એને અત્યારે જ મળવું છે. ને ડૉક્ટરે સિદ્ધાર્થને નિરાલીના રૂમ તરફ મોકલ્યા. સિદ્ધાર્થ દોડતો દોડતો નિરાલીના રૂમ તરફ જતો રહ્યો. આ વખતે નિરાલી સિદ્ધાર્થને સોંપવામાં માંગતો હતો કે તેને નિરાલીનો પ્રેમ કરતી હતી. આટલા સમય પછી આજે સિદ્ધાર્થ નિરાલીના પ્રેમ એ જ પ્રેમ અને કાળજી ઉભરાતી હતી. આજે દોડતા દોડતા એકદમ સિદ્ધાર્થને બહુ રૂમ લાગી ગઈ હતી. સિદ્ધાર્થ એક શ્વાસ નિરાલી તરફ દોડ્યો ગયો. જઈને એણે જોયું તો જાણે એના પગ ઉપર નીચેથી જમીન સરકી ગઈ હોય. તેના આઘાત લાગ્યો કે નિરાલી સામે નજર કઈ રીતે જાય. જોયું તો ખાટલા ઉપર નિરાલી નહીં પરંતુ એના મૃતદેહ હતું. આટલા જોતા સિદ્ધાર્થ પોતાને રોકી ન શક્યો અને ચોધાર આંસુથી રડવા લાગ્યો. રડતો રડતો ત્યાં બેસી ગયો. તેની પત્ની આજ દર સુધી આટલી જીવી રહી હતી. તે પત્ની આજ કદાચ તેના લીધે મૃત્યુ પણ પામી હશે અને અફસોસનો કોઈ પાર ન હતો. પરંતુ હવે મોડું થઈ ગયું હતું અને થયું કે આપણે મોટી ભૂલ કરી દીધી છે. એક પ્રેમિકા જેના લીધે આખી ગાય જેવી પત્ની આવડી મોટી ઠેસ પહોંચાડી છે. આજે એ જ જે પ્રેમિકા તેની સાથે 7 કદમ આગળ ન વધી શકી હોત તો સામે તેની પત્ની કે જે આખા પરિવારનું સિદ્ધાર્થનું ધ્યાન રાખતી હતી એને 7 વયમાં નિભાવી પોતાના પતિને ખુશમાં માટે પોતાનું આખું જીવન સમર્પિત અને બલિદાન આપી દીધું હતું. જો આજે કદાચ નિરાલી હોત તો નહીં પરંતુ એના અંતરાત્મા બપોલ તો કરતો હશે, સિદ્ધાર્થને જોઈને રહ્યો હશે અને અફસોસ કરવાનું કોઈ કારણ ન રહ્યું હતું. મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. કારણ હતું કે જીવનની સાથે સિદ્ધાર્થ નિરાલી સાથે ન કરવાનો વ્યવહાર કરી રહી અને આજે એવો એક સિદ્ધાર્થ અફસોસનો કોઈ પાર રહ્યો ન હતો. એને માફી સ્વીકારવા માટે કોઈ નિરાલીનો સજોગ ન હતો. પતિએ પોતાની આખી જિંદગી એના પત્નીનું કામ ના કરી શક્યો. મોતનું પ્યારું બનાવી લીધું હતું અને સિદ્ધાર્થ ત્યાં બેઠો બેઠો રડતો હતો. એની વારમાં એક નર્સ તેની પાસે આવી અને એના હાથમાં એક કાગળ આપ્યો. એટલું કહીને, આ કાગળ તેમને તમારી પત્ની પાસેથી મળ્યો છે. આટલું કહીને આ નર્સ સિદ્ધાર્થને નિરાલીના એક કાગળ આપીને જતી રહી. સિદ્ધાર્થને રડતા રડતા આંખોમાં કાગળ ખોલ્યો અને સિદ્ધાર્થ, મને ખબર નથી કે હવે મારી પાસે જીવનવા માટે કેટલો સમય છે. મને પૂરેપૂરી કોશિશ કરી કે મારા બચેલો સમય હું તમારી સાથે જીવી શકી, પરંતુ પરિસ્થિતિએ મને એટલી મજબૂત કરી દીધી કે મને પણ સંબંધ સુધારવા મારી બનતી બધી જ કોશિશ કરી, પરંતુ મારા પ્રેમમાં કંઈ કમી રહી ગઈ હશે. કદાચ તમારા મનને છોડીને બીજી સ્ત્રી પાસે પ્રેમ શોધવા જરૂર પડી. હું તમને મારા આ બીમારી વિશે જણાવી અને તમને ચિંતામાં નાખવા નથી માંગતી. હું આટલી અને જુદી યાદોમાં આપણા વચ્ચે તાચી મગવાતી હતી. હવે તમે મારાથી ખૂબ જ દૂર રહી ગયા હતા અને જો મારા પતિ પત્ની ધ્રુવમાં નિભાવવા કંઈ ભૂલ હશે તો મારને માફ કરી દેજો. હા, શાયદ મને તમારા હોવાથી કોઈ ફરક નથી થતો પણ તમારી જિંદગી જરૂરિયાત વસ્તુઓ મેં એને જગ્યાએ સાચવી રાખી છે અને એની યાદોમાં કેટલાક ટેબલ ઉપર રાખી છે અને જેથી તમને કોઈ અગવડતા ન પડે. હા, તમારું ઓફિસના બ્લેઝર નવી તિજોરીમાં નહીં પરંતુ જૂની તિજોરીમાં રાખ્યું છે. હમણાં થોડું ખરાબ થઈ ગયું હતું એટલે માટે તેને ઇસ્ત્રી કરીને ગોઠવી રાખ્યું છે. સાથે સાથે તમને ગમતા અને નવા શૂઝ તમને છેલ્લા 15 દિવસથી વધારે પહેરી રહ્યા છો એ આપણા બેડ નીચે બોક્સમાં પડ્યા છે. આજે બધી નાની મોટી વસ્તુઓ યાદને ટેબલ ઉપર કાગળ ઉપર લખેલું છે. કદાચ હું તમને તમારી સાથે નથી પરંતુ સુખમાં અને નહીં પરંતુ દુઃખમાં હંમેશા તમારી સાથે ઊભી રહી છું. અને બસ હવે મારા પાસે કહેવા માટે કંઈ નથી પરંતુ હંમેશા તમે ખુશ રહો અને મારી પ્રાર્થના હતી અને રહેશો. છેલ્લી વાત સિદ્ધાર્થ, કદાચ મારા જેવો પ્રેમ તમને કોઈ નહીં કરી શકે. તમારું ધ્યાન રાખજો.
લખિત શબ્દો સિદ્ધાર્થને આંખમાં આંસુ રેખાડી ચૂક્યા હતા અને સિદ્ધાર્થના આંસુને પતરા સ્પષ્ટ જાણે માફી માંગી રહ્યા હતા તેવું દ્રશ્ય ઉપસી ગયું હતું. ભગવાન પુરુષોને આશીર્વાદ રૂપે એક વફાદાર પત્ની આપતા હોય છે, પરંતુ આજના સમયમાં આ વફાદારીને વાત કરતા માણસો મગજમાં ઉતરતી નથી. અને મને જે વ્યક્તિ પાસે માટે બધું છોડીને આવ્યું એ જ વ્યક્તિ દિવસે છોડી દેવામાં આવે છે. ત્યારબાદ સમયમાં ચાલતી આ કડવી વાસ્તવિકતા જેના લીધે આપણે બધા પરિચિત છીએ. તો મિત્રો, આ એપિસોડ આપને કેવો લાગ્યો? અને ખાસ કરીને વિડીયો લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સૌના પરિવાર પર બની રહે એવી મારી આશા છે. માતાજી તમને સારી બુદ્ધિ અને સારા સદગુણ આપશે. અને તમને આ વિડીયો લાગ્યો હોય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો એક સત્ય ઘટના આધારિત છે, એટલા માટે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમને કેવી લાગી. ફરી મળશું નવા એપિસોડ સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.